નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમોલ બમણીયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ઉનાળા ખરેખર મગફળી હોય અને ઉનાળામાં તો ખૂબ જ તડકો હોય છે મિત્રો. ત્યારે જે મગફળીની અંદર પાણી હોવા છતાં પણ 2 દિવસે પાણીની અછત દેખાતી હોય છે. તો મિત્રો એ સમયે જે આપણી જે દવા છાંટીએ તેમાં એક ખાસ પ્રકારનો જે પીજીઆર આવે છે મિત્રો, તેનો આપણે સ્પ્રે કરવાનો છે, જેથી કરીને જે પાણીની અછત હોય તો પણ તે ઓછી વર્તાય છે અને જે છોડ હોય તેની આજુબાજુની થડની અંદર જે ફૂલ આવે તે સૌથી વધારે આવે છે. અને તમને ખબર જ હશે મિત્રો કે જે થડની આજુબાજુ જો ફૂલ આવતા હોય તો જે સૂયા છે એ થડની આજુબાજુ હોય તો જ ઉનાળાની મગફળીના અંદર આપણે સારી સિંગ લઈ શકીએ. એનું કારણ છે મિત્રો, જો થડની આજુબાજુ જો સૂયા બેસે તો તે જલ્દી નજીક જમીનમાં જાય અને એની મગફળી બેસે જાય. નકર મિત્રો જો છોડની ઉપર અડધા ફૂટ ઉપર જે સૂયા બેસતા હોય તો મિત્રો તે ખરેખર સૂયા જમીન સુધી પહોંચતા નથી. આ માટે થઈને આપણે પીજીઆરનું જે દવા છે તેનો સ્પ્રે દવાની સાથે કરવાનો છે મિત્રો, અને સૌથી વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ મિત્રો. અને જે દવા છે જે થડની આજુબાજુ ફૂલોની સંખ્યા પણ વધારશે અને થડની આજુબાજુ જે હોય છે તેની સૂયા હાવ નજીકથી બેસાડે છે મિત્રો, એટલે મગફળી વધારે બેસી શકે છે મિત્રો. તો એ પીજીઆર છે આપણે તે મિત્રો તેનો આપણે કોઈ પણ દવા છાંટીએ તેની સાથે તેનો છંટકાવ પણ કરવાનો છે મિત્રો. અને ખાસ કરીને મિત્રો ઉનાળો હોય છે તો ઉનાળાની અંદર ખૂબ જ તાપ પડતો હોય છે, એટલે મગફળીની અંદર તમારે 2 દિવસે પાણીની જરૂર પડતી હોય. જો મિત્રો 2 દિવસની અંદર પાણીની જરૂર પડે એ માટે થઈને પણ આ પીજીઆર છે તે બેસ્ટ કામ કરશે અને લીલી રાખશે મિત્રો. પાણીની અછત વર્તાવા પણ નહીં દે માત્ર મિત્રો. તો આ પીજીઆર છે ટાટા બહાર અથવા એગ્રોસ્ટારનું જે પાવર જેલ આવે છે તેને આપણે લેવાનું છે મિત્રો. આ 2 પ્રકારની જે દવા છે તેમાં ખાસ પ્રકારના એમિનો એસિડો હોય છે, તે છોડને ખોરાક બનવાની અને પ્રકાશ સંશ્લેષણ અને ખૂબ ઓછા પાણીની અછત ન વર્તાવા દેતું હોય છે મિત્રો. જે ખાસ પ્રકારના એમિનો એસિડો હોય છે 20 થી 21 પ્રકારના 2 દવાની અંદર હોય છે. તો મિત્રો આ એમિનો એસિડનો આપણે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણો છોડ છે સ્ટ્રેસ ન વર્તાય, જે પાણીની અછત ન વર્તાય એ માટે થઈને આપણે આ દવાને આપણે લેવાની છે, જે ટાટા બહાર અથવા એગ્રોસ્ટારનું પાવર જેલ લેવાનું છે મિત્રો. આ 2 દવા ખાસ મિત્રો દવા આપણે કોઈ પણ દવા છાંટીએ તેની સાથે ઉનાળુ મગફળીની અંદર આપણે આ 30 ml એક પંપની અંદર નાખવાની છે, જેથી કરી આપણો છોડ છે એનો વિકાસ પણ સારો થાય, નજીક ફૂલ પણ આવશે, જમીન નજીક અને લીલી પણ રહેશે, તડકાની સામે સહનશીલ શક્તિ આપવાનું કામ કરતી હોય છે અને ઉપરથી ખોરાક પણ આપે છે અને અંદરથી મૂળથી ખોરાક લેવામાં મદદ પણ કરતી હોય છે મિત્રો. તો આ દવા છે એમાં ખાસ પ્રકારના એમિનો એસિડો 20 થી 21 પ્રકારના એમિનો એસિડો હોય છે, તે ખરેખર ટાટા બહારમાં હોય છે અને એગ્રોસ્ટારની પાવર જેલમાં પણ હોય છે. તો મિત્રો ખાસ નાખવી. અને બીજી માહિતી છે મિત્રો તે નેક્સ્ટ વિડીયોમાં આપીશું, મગફળીની જે કાંઈ માહિતી હોય તે. અને મિત્રો મગફળીને તમે પાણી સમયસર આપતા રહેવું, જેથી કરીને છોડને સ્ટ્રેસ ઓછો વર્તાય. અને આ ચેનલ છે તે મિત્રો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો, જેથી કરીને તમને વિડીયો મૂકું તો સૌથી પહેલાં તમને મળે મિત્રો. જય જવાન.